નમસ્કાર ખેડૂત મિત્રો, આમ જોવા જઈએ તો આ વર્ષે કપાસનું વાવેતરમાં થોડો ઘણો કાપ આવ્યો છે, એટલે કે 30 થી 35% જેટલું કપાસનું ઓછું વાવેતર થયું છે. છતાં પણ મારા ખ્યાલ મુજબ જો કપાસનું વાવેતર કરીએ તો ખેડૂતને ફાયદો થાય. એટલે વચ્ચે કહ્યું હતું કે જે વાવશો તો ફાવશો. જો તમે કપાસનું વાવેતર આ વર્ષે કરશો તો ફાવશો, કારણ કે ઘણા બધા ખેડૂતો કપાસથી અળગા થતા જાય છે. ધારો કે મજૂરી ખર્ચ વધે છે, ગુલાબી ઈયળનો પ્રશ્ન આવે છે, અને બીજું કે ઉત્પાદન પણ દિવસે દિવસે ઘટતું જાય છે. એટલે કપાસનું વાવેતર આ વર્ષે ઘટ્યું છે. છતાં પણ આ વર્ષે મારા ખ્યાલ મુજબ એવું મને લાગે છે કે કપાસનો ભાવ સારો રહેશે અને ઉત્પાદન પણ સારું આવશે. અને આ વર્ષે કપાસનું ઉત્પાદન ઘટ્યું છે એટલે ભાવ પણ સારા મળશે. એટલે જો તમે વાવશો તો ફાવશો. તો આપણે કઈ કઈ વેરાયટી વાવવી જોઈએ એના વિશેની આજે વાત કરવાની છીએ. હું વિશ્વાસ એગ્રો એજન્સી ધોળાભાઈ મારું નામ. આજે આપણે ટોપ 7 કે દુનિયાની જે 7 અજાયબી છે એવી 7 અજાયબી છે, એવી 7 વેરાયટી એટલે કે બેસ્ટ 7 એ વેરાયટીની આજે ચર્ચા કરવાની છે. અને આ 7 વેરાયટી એટલે સારી બ્રાન્ડેડ કંપનીની અને ઉતાવળી અને ઝડપી વેરાયટી વિશે આજે ચર્ચા કરવાના છીએ. તો આ 7 વેરાયટીનું આજે આપણે ક્રમશઃ ચર્ચા કરીએ. તો એમાંથી સર્વપ્રથમ આવે છે નુજુવુડુનું સિરી. આમ જોવા જઈએ તો સિરી એ સારામાં સારી વેરાયટી છે અને આધુનિક યુગમાં બેસ્ટ મોડર્ન ખેતી માટેનું સિરી બિયારણ જે કંપનીએ બનાવ્યું છે એ સૌથી ઉતાવળું અને ઝડપી છે. આ વેરાયટી વિશેની વાત કરીએ તો આમ જોવા જઈએ તો નુજુવુડુના 50 વર્ષ પણ પૂરા થયા છે. અને કંપનીએ જે બિયારણ બનાવ્યું છે 50 વર્ષ નિમિત્તે, આ 2 વર્ષથી કંપની બનાવે છે સિરી બિયારણ, એ ખૂબ જ ઉતાવળું અને વિણાટ પણ સારો છે, રોગ જીવત ઓછો લાગે છે અને ગુલાબી ઈયળ પણ આમાં ખૂબ જ ઓછી લાગે છે. એટલે આ વેરાયટી વાવા જેવી ખરી. એટલે આ 130 થી 40 દિવસમાં તૈયાર થઈ જાય એવી વેરાયટી છે. આ વાત હતી સિરીની. ત્યારબાદ આવે છે અજીતનું 177. 177 એટલે અજીત 177, જે કપાસ મોટા ઝીંડવા વાળો અને એકદમ ઝડપી વેરાયટી ગણાય છે. અને સૌથી મોટું ઝીંડવું અને ભૂરા નરવાળી જો કોઈ વેરાયટી હોય તો એ અજીત 177 છે. અને આનું મૂળ ખૂબ જ ઊંડું છે, એટલે સુકારો પણ ઓછો લાગે છે, રોગ જીવાત પણ ઓછું લાગે છે અને વિણાટ પણ સારો છે. તો અજીત 177 વેરાયટી પણ મારા મતે વાવવા જેવી ખરી. ત્યારબાદ આવે છે કોહિનૂર સીડ્સનું બસંત 212. એટલે કે સમજદાર ખેડૂતોની જો પહેલી પસંદ હોય તો બસંત 212 છે. આ વેરાયટી વિશે વાત કરીએ તો વેરાયટીનું ઝીંડવું ખૂબ જ મોટું છે, પિયત અને બિનપિયત બંનેમાં ચાલે છે, મોટા ઝીંડવા છે અને વધુ ઉત્પાદન આપતી જાત છે અને રોગપ્રતિકારક ક્ષમતા પણ સારામાં સારી છે અને વીણવામાં એકદમ સરળ છે. એટલે જો સમજદાર ખેડૂત હોય તો એ બસંતની પસંદગી કરે છે. ત્યારબાદ ચોથા નંબરની વેરાયટી આવે છે અભય 551, જે મંગલમ સીડ્સનું આવે છે અભય 551. અભય 551 વિશે વાત કરીએ તો 5 પેશીનો ડાબકો છે અને ઉતાવળું બિયારણ છે અને વિણાટ પણ સારો છે અને ઊંડા ખીલા મૂળ છે, એટલે સુકારા સામે પણ પ્રતિકારક જાત ધરાવે છે અને ભૂરા નરવાળું હોવાના કારણે રોગ જીવાત ખૂબ જ ઓછા લાગે છે અને સારામાં સારી ઉત્પાદન આપતી જાત જો કોઈ હોય તો એ સૌથી ઝડપી વેરાયટી હોય તો મંગલમ 551 છે. આમ તો મંગલમના બિયારણ 2-3 વર્ષથી ખેડૂતોમાં ખૂબ જ લોકપ્રિય થયેલા છે. તો આ વાત હતી અભય 551, જે મંગલમ સીડ્સનું આવે છે ઉતાવળી જાત, એના વિશેની. ત્યારબાદ આવે છે કર્તવ્યનું ગેલેક્સીની વાત કરીએ તો 6.5 થી 7 ગ્રામનું મોટું ઝીંડવું છે, 2 થી 3 ડાળીઓ થાય છે અને 40 થી 42 દિવસે ફાલ આવવાની શરૂઆત થાય. એટલે સૌથી ઉતાવળી વેરાયટી છે અને વધારે ઉત્પાદન આપતી જાત છે અને 140 થી 50 દિવસમાં સારામાં સારો ઉતારો આપી દેશે અને મોટામાં મોટા ઝીંડવાવાળી વેરાયટી છે. અને જે આ બધી જ વેરાયટીઓમાં જેમાં ગેલેક્સી મોબાઈલના સેમસંગ ગેલેક્સીના જે નવા મોડલ આવે છે એમાં જ આ ગેલેક્સી બિયારણ એ સૌથી આધુનિક અને સૌથી નવું વર્ઝન ગણાય છે. અને આધુનિક ખેતી માટે સારામાં સારી ઉતાવળી કોઈ વેરાયટી હોય તો એ કર્તવ્ય સીડ્સનું ગેલેક્સી છે. ત્યારબાદ આવે છે ગોલ્ડ કિંગનું મિથિલા વિશે વાત કરીએ તો ગોલ્ડ કિંગનું મિથિલા એ ગુસ્સામાં એકદમ ઝીંડવા બેસે છે અને
ઝીગઝાગ આકારમાં ઝીંડવા બેસે છે અને 5 પેશીનો મોટો ડાબકો થાય છે. અને આ વેરાયટીની લગભગ આ ગયા વર્ષે આવી હતી અને ખેડૂતો એની ખૂબ જ ડિમાન્ડ કરી રહ્યા છે. અને દિવાળીએ તમારે કાઢી નાખવો હોય તો પણ તમે મિથિલાની પસંદગી કરી શકો છો. ત્યારબાદ છેલ્લું અને સાતમી વેરાયટી છે કોહિનૂર સીડ્સનું કરિશ્મા. કરિશ્મા 220 નંબર જે કંપની આપ્યો છે એ આ કરિશ્મા 220 એ સ્ટાન્ડર્ડમાં અને સૌથી ઉતાવળું વેરાયટી છે. આ વેરાયટી વિશે ખાસિયતની વાત કરીએ તો એક આમટો ફાલ લાગે છે, એટલે તમે ગુલાબી ઈયળમાં એનો દવાનો જો છંટકાવ કરો તો એક આમટો ફાલ આવવાના કારણે તમે કંટ્રોલ કરી શકો છો. અને ઉતારો પણ સારામાં સારો આવે છે. ફક્ત 2 વીણી તમે લઈ અને દિવાળીએ કાઢી શકો છો. તો આ 7 વેરાયટી વિશે આપણે વાત કરી. નુજુવુડુનું શ્રી, અજીતનું 177, કોહિનૂરનું બસંત, મંગલમનું અભય 551, કર્તવ્યનું ગેલેક્સી, ગોલ્ડ કિંગનું મિથિલા અને કોહિનૂરનું કરિશ્મા. આ 7 જેમ દુનિયાની 7 અજાયબી છે એમ વિશ્વાસ એગ્રોની 7 અજાયબી વિશે આપણે વાત કરી. અને આ 7 વેરાયટી આધુનિક ખેતી માટે ઝડપી તમારે ઉત્પાદન લેવું હોય અને બીજા ખેડૂત કરતાં તમે પાછળથી વાવેતર કર્યું હોય છતાં પણ એનો એટલું ઝડપી છે કે પાડોશી કદાચ આપણે પહેલાં 15 દિવસ પહેલાં કર્યું હોય અને તમે 15 દિવસ પછી વાવેતર કર્યું હોય છતાં પણ એનાથી આગળ નીકળી જાય અને સારામાં સારી ઉત્પાદન આપે એવી આ જાતો વિશે આજે આપણે ચર્ચા કરી છે. હું વિશ્વાસ એગ્રો એજન્સી ધોળાભાઈ મારું નામ. હવે 15 તારીખ પછી હવે વાવેતરનો સમય આવી ગયો છે અને જો વહેલું વાવેતર ના કરો, કદાચ મોડું વાવેતર કરો છતાં પણ આ 7 વેરાયટી તમને સારામાં સારું ઉત્પાદન આપશે. આ ઉપરાંત એક વિનંતી કરવાની કે હવે કપાસનો આ છેલ્લામાં છેલ્લો વિડીયો છે. તમે જે અમારા બધા વિડીયો જોયા અને અમારી દુકાનની જે બધી જ વેરાયટીઓ વિશેની તમને જે માહિતી આપી એ માહિતી તમને સાચી અને સારી લાગી હોય તો બીજા ખેડૂત મિત્રોને મોકલજો. આ ઉપરાંત અમારી દુકાનમાં જે 50 થી 60 પ્રકારની અલગ અલગ વેરાયટી છે એ વેરાયટી વિશે આપણે ચર્ચા પણ કરી છે આગળના વિડીયોમાં. અને અલગ અલગ ઘણી બધી વેરાયટીઓ છે. અને આ વર્ષે જો કપાસનું વાવેતર તમે જો ખેડૂત મિત્રો કરશો તો સારામાં સારું ઉત્પાદન રહેવાનું છે અને કપાસનું વર્ષ પણ સારામાં સારું થવાનું છે. વરસાદ થોડો ખેંચાણો છે, લેટ થયું છે, છતાં પણ તમારે આપણે કહેવાય ધીરજના ફળ મીઠા, એમ ધીરજના ફળ મીઠા એટલે વરસાદ પણ સારામાં સારો આવવાનો છે. હવે 2-3 દિવસમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસું સક્રિય થવાનું છે. તો આપણે આ વેરાયટીની પસંદગી કરી અને વહેલી તકે કપાસનું વાવેતર કરીએ. કપાસનું વાવેતર ઘટ્યું છે છતાં પણ હજુ આપણી પાસે ટાઈમ છે અને આપણે કપાસનું વાવેતર કરીએ તો બીજું વાવેતર કરો એના કરતાં કપાસના વાવેતરમાં તમને રોકડીયો પાક હોવાના કારણે ફાયદો થાય છે અને ઓછા ખર્ચે તમારે જો વધારે ઉત્પાદન લેવું હોય તો કપાસનું વાવેતર કરવું જોઈએ. એટલે જ કહેવાય છે જો તમે આ વર્ષે કપાસ વાવશો તો ફાવશો. હું વિશ્વાસ એગ્રો એજન્સી ધોળાભાઈ સર્વ ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી કરું છું કે આ વર્ષે તમે કપાસનું વાવેતર કરો અને વધારેમાં વધારે ઉત્પાદન મેળવો એવી આશા રાખું છું. તો બસ ખેડૂત મિત્રો મારે આ જ કહેવાનું હતું. બસ આવજો, આભાર.